આણંદની મોટી શાક માર્કેટ અચાનક જ સ્વચ્છ સુંદર પાર્કિંગ અને ખરીદી કરવાની સારી વ્યવસ્થા જોઈ અહીં આવનાર દરેક બહેન દીકરી અને ગૃહિણીઓ ખુશખુશાલ જોવા મળે છે. દરેક ગ્રાહકોના ચહેરા હસતા અને પ્રભાવિત જોવા મળે છે. અહીંના વ્યાપારીઓને પણ અમારી ખાસ વિનંતી કે જો આપ આવી જ રીતે ખુલ્લા રસ્તા, સ્વચ્છ વાતાવરણ અને વ્યવસ્થા જાળવેલી રાખશો તો અવારનવાર આવનારા ગ્રાહકોની ભીડ આપોઆપ સારી સંખ્યામાં રહેશે. સારા ઘરના લોકોને આવી સુવ્યવસ્થા જોઈને ખુશી થાય છે અને સૌની કમાણી વધે છે. અમૂલ ડેરી રોડ પર આવેલી આણંદની મોટી શાક માર્કેટનું તમામ દબાણ દૂર કરતા શહેરના નાગરિકોને, ગૃહિણીઓ અને શાકભાજીની ખરીદી કરવા આવનાર સૌ ગ્રાહકોને ખૂબ જ સુંદર સગવડ કરી આપી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાએ પોતાના હકનું કાર્ય કરીને નારાજ નગરજનો અને ગૃહિણીઓ, બહેન દીકરીઓ તમામને ખુશ કરી દીધા છે. વર્ષોથી ફ્રૂટની લારીઓએ મોટા પાયે ખડકલો જોવા મળતો હતો. તેના કારણે સારા ઘરના લોકોને, ગૃહિણીઓને પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક કરવા પડતા હતા અને શાક માર્કેટમાં ઘણીવાર જવા માટેનો પણ રસ્તો દેખાતો નહોતો. શાક માર્કેટની અંદર પણ ખૂબ જ ગીચ અને દરેક પોતાના ઓટલા બહાર કાઢી મોટાભાગના તમામ દબાણો દૂર કરી દીધા છે. હવે આવનારા સૌ પરિવારજનોને માર્કેટમાં પહોળો રસ્તો, સ્વચ્છતા અને સિક્યુરિટી તમામને કારણે ખુશી જોવા મળે છે. આવી જ રીતે આવી જ પરિસ્થિતિ, આવી સ્વચ્છતા વ્યવસ્થા રોજે રોજ રહે તેવી ગ્રાહકોની માંગ છે. ફરી એક વખત મનપાના દરેક અધિકારીઓને અમારા તરફથી ધન્યવાદ. અમે આશા રાખીએ છીએ કે આ પરિસ્થિતિ, આ પાર્કિંગ વ્યવસ્થા અને સ્વચ્છતા જાળવી રાખવી જરૂરી છે, જેમાં દરેકના સ્વાસ્થ્ય જળવાય અને માર્કેટનું પણ સારું નામ થાય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.